સરદાર પટેલ દરવાજો જૂનાગઢ શહેરનો એક મહત્વપૂર્ણ ઐતિહાસિક દરવાજો છે, જે શહેરની જૂની દિવાલનો ભાગ હતો. જૂનાગઢ પ્રાચીન સમયમાં એક સુરક્ષિત શહેર હતું, જેની ચારે બાજુએ મૂળભૂત દિવાલ અને ઘણા દરવાજા બનાવવામાં આવ્યા હતા. આ દરવાજો નવાબોના સમયમાં બનાવવામાં આવ્યો હતો, જ્યારે જૂનાગઢ રાજ્ય પર નવાબોનું શાસન હતું. શહેરમાં પ્રવેશ માટે આ દરવાજો મુખ્ય માર્ગોમાં એક હતો. 1947 પછી જ્યારે જૂનાગઢ ભારત સાથે જોડાયું, ત્યારબાદ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં આ દરવાજાનું નામ સરદાર પટેલ દરવાજો રાખવામાં આવ્યું. આ દરવાજો પથ્થરથી બનાવેલો છે અને તેમાં જૂના સમયની કિલ્લા શૈલી દેખાય છે. મજબૂત બારણા અને સુરક્ષા માટેના મંચ વોચ પોઈન્ટ હતા. આ દરવાજો શહેરના રક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો. આજે આ દરવાજો જૂનાગઢની ઐતિહાસિક ઓળખનો એક ભાગ છે. લોકો માટે આ સ્થળ હેરિટેજ અને ફોટોગ્રાફી માટે લોકપ્રિય છે. સ્થાનિક લોકો માટે આ એક ઓળખરૂપ લેન્ડમાર્ક બની ગયું છે.